વેલકમ ટુ લાઈફ સ્ટડી 05। આજે મિત્રો વનસ્પતિમાં પોષણ ચેપ્ટર છે તેના પ્રશ્નો જોઈશું। નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરેલી છે તો એને ફોલો કરી દેજો। ચાલો તો આપણે શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પરાવલંબી, ઓપ્શન બી સ્વાવલંબી, ઓપ્શન સી પરોપજીવી, ઓપ્શન ડી એક પણ નહીં। જે મિત્રને જવાબ આવડતો હોય એ કમેન્ટ કરી શકે છે અને નવા મિત્રો હોય એ આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જે કોઈ વિડીયો અપલોડ કરવામાં આવે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। ચાલો તો આનો જવાબ જોઈએ। ઓપ્શન બી સ્વાવલંબી આવશે, જે પોતે ખોરાક બનાવે છે। પ્રશ્ન નંબર 2, પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે તેઓને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પરાવલંબી, ઓપ્શન બી સ્વાવલંબી, ઓપ્શન સી પરોપજીવી, ઓપ્શન ડી એક પણ નહીં। પ્રશ્ન 2 નો જવાબ જોઈએ। ઓપ્શન એ પરાવલંબી, જે બીજા ઉપર નિર્ભર હોય છે તેને પરાવલંબી કહે છે। પ્રશ્ન નંબર 3, કોણ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના તરીકે કાર્ય કરે છે? ઓપ્શન એ પ્રકાંડ, ઓપ્શન બી ફૂલ, ઓપ્શન સી મૂળ, ઓપ્શન ડી પર્ણો। અહીંયા વનસ્પતિમાં કારખાના તરીકે કોણ કાર્ય કરે છે ખોરાક બનાવવા માટે? તો ચાલો આનો જવાબ જોઈએ આપણે। ઓપ્શન ડી પર્ણો, પાના છે એ ખોરાક બનાવવાના કારખાને તરીકે કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 4, વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે, આવા છિદ્રોને શું કહે છે? ઓપ્શન એ છિદ્રો, ઓપ્શન બી પર્ણપટલ, ઓપ્શન સી પર્ણરંધ્ર, ઓપ્શન ડી વાહિનીઓ। જે નાના છિદ્રો આવેલા છે તેને શું કહે છે? તો આનો જવાબ આવે છે ઓપ્શન સી પર્ણરંધ્ર। પ્રશ્ન નંબર 5, પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ હરિત દ્રવ્ય, ઓપ્શન બી ઓક્સિજન દ્રવ્ય, ઓપ્શન સી પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન ડી આપેલ તમામ। જે પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય એને શું કહીએ છીએ? આનો જવાબ આવે છે ઓપ્શન એ હરિત દ્રવ્ય। ચાલો બીજો પ્રશ્ન નંબર 6, સૂર્ય એ બધા સજીવો માટે શાનો મુખ્ય સ્ત્રોત છે? ઓપ્શન એ શક્તિ, ઓપ્શન બી ઉર્જા, ઓપ્શન સી બળ, ઓપ્શન ડી આપેલ તમામ। આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ઉર્જા। મિત્રો આપણી ચેનલમાં તમે વિડીયો તો જોવો છો પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સપોર્ટ કરો, તમારા મિત્રોને શેર પણ કરી દેજો। પ્રશ્ન નંબર 7, બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેવું પરાવલંબી પોષણ ધરાવે છે, આવી વનસ્પતિ કઈ છે?
જે વનસ્પતિ બીજા ઉપર નભે છે તે કઈ વનસ્પતિ છે? તો ઓપ્શન એ નાગરવેલ, ઓપ્શન બી અમરવેલ, ઓપ્શન સી આપેલ બંને, ઓપ્શન ડી ફક્ત એ. તો પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન બી અમરવેલ. અમરવેલ જે પીળા કલરની હોય છે ને મિત્રો, એ ઝાડો પર વીંટળેલી જોવા મળતી હોય છે, કોઈ પાના હોય નહીં. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વિકલ્પો પૈકી અમરવેલ વિશે સાચું વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ હરિતદ્રવ્ય ધરાવતી નથી, ઓપ્શન બી તે જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે, ઓપ્શન સી જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે, ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. પ્રશ્ન નંબર 8નો જવાબ જોઈએ. ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. પ્રશ્ન નંબર 9, કીટાહારી વનસ્પતિ વિશે નીચે આપેલા વિધાનોમાંથી ખોટું વિધાન શોધો. ઓપ્શન એ કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ છે, ઓપ્શન બી પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે, ઓપ્શન સી કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેનામાં પોષક તત્વો શોષાય છે, ઓપ્શન ડી આ વનસ્પતિ લીલો રંગ ધરાવે છે. કીટાહારી મતલબ જે કીટકો છે ને એને ભક્ષે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ વનસ્પતિ. તો પ્રશ્ન નંબર 9નો જવાબ જોઈએ. ઓપ્શન ડી આ વનસ્પતિ લીલો રંગ ધરાવે છે, એટલે ઓપ્શન ડી વિધાન ખોટું છે. લીલો કલર ને અન્ય બી કલર ધરાવે છે. પ્રશ્ન નંબર 10, ફૂગને કેવા પ્રકારના જીવો કહેવાય છે? ઓપ્શન એ પરોપજીવી, ઓપ્શન બી સ્વાવલંબી, ઓપ્શન સી મૃતોપજીવી, ઓપ્શન ડી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 10નો જવાબ જોઈએ. ઓપ્શન સી મૃતોપજીવી. ફૂગને મૃતોપજીવી પ્રકારનો જીવ કહે છે. પ્રશ્ન નંબર 11, રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ શું હોય છે? ઓપ્શન એ વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં ભેળવવાનું, ઓપ્શન બી જમીનમાંના નાઇટ્રોજનને વાતાવરણમાં છોડવાનું, ઓપ્શન સી ઓક્સિજનનું નાઇટ્રોજનમાં રૂપાંતર કરવાનું, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 11નો જવાબ જોઈએ. ઓપ્શન એ વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં ભેળવવાનું કામ કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે જમીનની અંદર હોય છે તે વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 12, નીચે આપેલ અ અને બ ના જોડકા યોગ્ય રીતે જોડમાં જોડો. અમાં 1 નંબર હરિતદ્રવ્ય, 2 નાઇટ્રોજન, 3 અમરવેલ, 4 પ્રાણીઓ, 5 કીટકો,
બમાં છે એ રાઇઝોબિરિયમ, બી પરોપોસી, સી કળશપર્ણ, ડી પર્ણ, ઈ પરોપજીવી. તો આને આમને સામને જોડવાના છે યોગ્ય રીતે. ચાલો તો પ્રશ્ન નંબર 12નો જવાબ જોઈએ. ઓપ્શન ડી હરિતદ્રવ્ય. 1 નંબરનું ડી સાથે એટલે હરિતદ્રવ્ય એટલે પર્ણ, બરાબર છે. પછી 2 નંબર નાઇટ્રોજન, રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં ભેળવવાનું કામ કરે છે. 3 નંબર અમરવેલ જે બીજા ઉપર જીવે છે એટલે પરોપજીવી. 4 નંબર બી પ્રાણીઓ પરપોષી, બીજા ઉપર જીવે. કીટકોને કળશ આકારની જે વનસ્પતિ છે તેનો નાશ કરે છે, બરાબર. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. જે કોઈ હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો.